હે છઠ માતા, આજે આ વિડીયોને જે કોઈ પ્રેમથી લાઈક કરે તેની બધી મનોકામનાઓ તમે પૂર્ણ કરી દેજો। જય છઠ્ઠી મૈયા। વહાલા મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે છઠની પૂજા ક્યાં બે કાર્યો વિના અધૂરી માનવામાં આવે છે અને હઠનું વ્રત કરતી વખતે 3 ભૂલોથી દૂર રહેવું જોઈએ। આ ભૂલોથી વ્રત તૂટી જાય છે, છઠ્ઠી માતા ક્રોધે ભરાય છે અને ઘરમાં ભયંકર સંકટ આવી શકે છે। છઠ્ઠ પૂજાનું વ્રત શ્રદ્ધાળુ પરિવારો માટે ખૂબ મોટું અને મહત્વનું મનાય છે। વ્રતધારીઓ આ દિવસે પોતાની શ્રદ્ધા, સંયમ, સૂર્યદેવ અને છઠ્ઠ માતાની કૃપા મેળવવા માટે નિર્જળ ઉપવાસ કરે છે। પણ શું તમે જાણો છો ભક્તો કે છઠ્ઠ પૂજાનું વ્રત આ બે કામો વગર અધૂરું ગણાય છે? હા મિત્રો, જો આ બંને કામો તમે નહીં કરો તો ગમે તેટલો ઉપવાસ કરી લો, છઠ્ઠ માતા રિસાઈ જશે અને વ્રતનું પૂરું ફળ નહીં મળે। આ વર્ષની છઠ્ઠ પૂજા સાધારણ નથી, પણ પૂરા 100 વર્ષો પછી બની રહેલા એક અનોખા સંયોગમાં આવી છે। આ દિવસે સૂર્ય અને છઠ્ઠ માઈનો સમય ઘણો શુભ અને મંગળકારી ગણાઈ રહ્યો છે। આ કારણે આ વખતની છઠ્ઠ પૂજા તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવશે। પણ એક જ શરત છે કે તમારાથી કોઈ ભૂલ ન થાય। જો ભૂલથી આ બે કાર્યો રહી જશે તો છઠ્ઠ માતા રિસાઈ જશે અને તેની અસર સીધી તમારા જીવન અને કુટુંબ પર પડશે। મિત્રો, અમારું કામ તો ફક્ત સલાહ આપવાનું છે। અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ। હવે તેને માનવું કે ન માનવું તે તમારી મરજી। પણ એક વાત જરૂર કહીશું કે જો તમે અમારી વાત માની લીધી અને આ છઠ્ઠ પૂજાએ આ બે કાર્યો કરી લીધા તો માતા તમારા ઘરમાં વાસ કરશે અને તમારા પરિવારના જીવનમાં કોઈ સંકટ નહીં આવે। પૂજ્ય ગુરુજી પણ પોતાની કથામાં કહે છે કે છઠ્ઠ પૂજાનું વ્રત ત્યારે જ સફળ થાય છે જ્યારે વ્રતધારી આ બે મહત્વપૂર્ણ કાર્યો કરે છે। જો આ કાર્યો અધૂરા રહી ગયા તો છઠ્ઠ માતા ક્યારેય માફ નથી કરતી અને શ્રાપ પણ આપી શકે છે। અને જો માતા તમારાથી નારાજ થઈ ગયા તો જીવનમાં મોટું સંકટ આવી શકે છે અને ઘરમાં કંકાસ પણ થઈ શકે છે। માટે આ વખતની છઠ્ઠ પૂજાને સહેજ પણ હળવાશમાં ન લેતા। વહાલા ભક્તો, જો તમે પણ ઈચ્છો છો કે આ છઠ્ઠ પૂજા પર છઠ્ઠ માતાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય છઠ્ઠ માતા જરૂર લખજો। અને હા, તમારા પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ વિડીયોને અંત સુધી પૂરો જોઈને જ જજો। જો તમે વિડીયોને વચ્ચેથી છોડી દીધો કે અથવા તેને કાપીને જોશો તો વ્રતનું ફળ અધૂરું રહી જશે અને ક્યારેય સૌભાગ્ય પ્રાપ્ત નહીં થાય। તો ચાલો સૌથી પહેલા અમે તમને જણાવીશું કે આ છઠ્ઠ મહાપર્વના દિવસે કયા કામો કરવા ફરજિયાત છે જેના વિના વ્રતનું ફળ અધૂરું રહી જાય છે। મિત્રો, આપ સૌ જાણો છો, નહાવા અને ખાવાથી છઠ્ઠ મહાપર્વનો આરંભ થાય છે। આ વખતે 25મી ઓક્ટોબરે એટલે કે હઠના પહેલા દિવસે નહાય ખાય હશે। આ દિવસે વ્રત કરનાર સ્ત્રી પુરુષ માત્ર એક જ વાર ભોજન લે છે અને ભોજન લેતા પહેલા સૂર્ય ભગવાનને ભોગ લગાવવામાં આવે છે। આ દિવસે પોતાના ઘરની નજીક કોઈ પવિત્ર નદી કે કુંડમાં જઈ સ્નાન કરવામાં આવે છે અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ ભોજન ગ્રહણ કરવાનું હોય છે। આ દિવસે ચણાની દાળ અને દૂધીનું શાક બનાવાય છે। પહેલા દિવસે વ્રત કરનારાઓ પહેલા ખાય છે અને પછી જ પરિવારના બાકીના સભ્યો ભોજન ગ્રહણ કરે છે। છઠ્ઠ મહાપર્વનો બીજો દિવસ 26 ઓક્ટોબર 2025 ખરના હોય છે। ખરનાનો અર્થ છે શુદ્ધિકરણ। આ દિવસે વ્રતી આખો દિવસ ઉપવાસ રાખે છે અને પછી સાંજે માટીના નવા ચૂલા પર ગોળની ખીર પ્રસાદના રૂપમાં બનાવાય છે। આ જ પ્રસાદ વ્રતધારી વ્યક્તિ ગ્રહણ કરે છે અને પછી આ પ્રસાદ અન્ય લોકોમાં વહેંચાય છે।
આ પછીથી 36 કલાકનો લાંબો નિર્જળા ઉપવાસ શરૂ થાય છે. છઠ્ઠનો ત્રીજો દિવસ 27મી ઓક્ટોબર 2025 સંધ્યા ઘાટ હોય છે. છઠ્ઠ પૂજાના ત્રીજા દિવસે એટલે કે સંધ્યા ઘાટને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. આ પહેલા વ્રત કરનાર મહિલાઓ સૂર્ય ઉગતા પહેલા રાત્રે મિશ્રયુક્ત પાણી પીવે છે અને પછી સાંજે સૂર્યદેવને અર્ઘ્ય આપવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના માટે આ દિવસે જાતજાતના પકવાન અને મોસમી ફળો અર્પણ કરાય છે. ડૂબતા સૂર્યને અર્ઘ્ય આપવાનો સમય 27મી ઓક્ટોબર 2025ના રોજ સાંજે 5:40 સુધી છે. છઠ્ઠ પૂજાના ચોથા દિવસે એટલે કે 28મી ઓક્ટોબર 2025ના રોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે સંતાન અને પરિવારની સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરાય છે. સૂર્યને અર્ઘ્ય આપ્યા બાદ પ્રસાદ લઈને વ્રતનું સમાપન થાય છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાનો સમય 28મી ઓક્ટોબરના રોજ સવારે 6:30 છે. છઠ્ઠના વ્રતમાં આ ભૂલ ન કરશો, નહીં તો છઠ્ઠ માતા ક્રોધે ભરાશે. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે આ ભૂલ ન કરો. છઠ્ઠ પૂજાના પર્વ પર સૂરજને અર્ઘ્ય આપતી વખતે કાચ કે સ્ટીલના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂરજને અર્ઘ્ય આપ્યા વિના આ પર્વ અધૂરું ગણાય છે. આ દિવસે સાફસફાઈનું ધ્યાન રાખો. છઠ્ઠ પૂજા દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. આ પૂજામાં કપડાથી લઈને આખું ઘર બિલકુલ સ્વચ્છ રાખવું જોઈએ. સાથે જ પ્રસાદ બનાવતી વખતે પણ સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવું. હવે જાણીએ કે કઈ જગ્યાએ સૂવું જોઈએ. છઠ્ઠ પૂજા દરમિયાન જે કોઈ વ્રત રાખે છે તેને પલંગ પર ન સૂવું જોઈએ. પલંગ શું, ખાટલા વગેરે ઉપર પણ સૂવાની મનાઈ છે. આ વ્રત દરમિયાન જમીન પર જ સૂવું જોઈએ. આ વ્રતમાં સામગ્રીનું જરૂર ધ્યાન રાખો. છઠ્ઠ પૂજા દરમિયાન સામગ્રીનું વિશેષ ધ્યાન રાખો. આ પૂજામાં સિંદૂર, કુમકુમ, આલતા, મહેંદી, પિત્તળનો સૂપ, ખાંડ, આંગદી, નારિયેળ, શેરડી, મધ, પાન, સોપારી, લવિંગ અને ઇલાયચી જેવી સામગ્રીનો જરૂર ઉપયોગ કરો. માંસાહારી ખોરાકથી દૂર રહો. છઠ્ઠ પૂજાના દિવસે માંસાહારી ભોજન ખાવાથી બચવું જોઈએ. કોઈ પણ માંસાહારી વસ્તુ ઘરમાં કે પૂજાની આસપાસ ન રાખવી જોઈએ. માનવામાં આવે છે કે છઠ્ઠી માતા આવું કરવાથી નારાજ થઈ જાય છે. છઠ્ઠ પૂજા પર મહિલાઓના સેંથામાં સિંદૂર ભરવા પાછળ અનેક માન્યતાઓ છે. એક માન્યતા મુજબ જે સ્ત્રી પોતાના સેંથાના સિંદૂરને વાળમાં સંતાડી દે છે તેમનો પતિ સમાજમાં છુપાઈ જાય છે. પતિને તે સન્માન નથી મળતું જેના તે હકદાર હોય છે. આ જ કારણે મહિલાઓ લાંબો સિંદૂર લગાવે છે જેથી પતિની ઉંમર વધવાની સાથે તેમનું સન્માન વધે. છઠ્ઠ પૂજા કરનાર મહિલાઓ જો સેંથામાં સિંદૂર લગાવી રહી હોય તો ધ્યાન રાખે કે સિંદૂર કપાળથી લગાવવાનું શરૂ કરીને સેંથા સુધી લઈ જાય. સેંથામાં સિંદૂર જેટલું લાંબુ ભરે તેટલું શુભ ગણાય છે. ઘણી મહિલાઓ નાકથી લઈને પાછળ સેંથા સુધી સિંદૂર ભરે છે. સેંથામાં સિંદૂર ભરવા અંગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં અલગ અલગ માન્યતાઓ છે. સેંથામાં સિંદૂરની લંબાઈ પતિની લાંબી ઉંમરનું પ્રતીક છે. મહિલાઓ છઠ્ઠ પૂજા દરમિયાન પીળો સિંદૂર જરૂર લગાવે. છઠ્ઠના પર્વમાં નાકથી શરૂ કરીને સિંદૂર લગાવો અને સેંથો ભરો. સિંદૂર ઘાટો હોવો જોઈએ. સિંદૂર લગાવવા માટે માચીસની સળીનો ઉપયોગ કરી શકાય છે. સિંદૂર મહિલાઓના સુહાગની નિશાની અને પતિની લાંબી આયુનું પ્રતીક છે. સુહાગણના 16 શૃંગારમાંથી સિંદૂર સૌથી મહત્વનું છે જેનું પૂજામાં હોવું અનિવાર્ય છે. હિન્દુ ધર્મમાં પૂજામાં નારિયેળનું ઘણું મહત્વ છે. નારિયેળ ખૂબ જ પવિત્ર ફળ ગણાય છે.
છઠ મૈયાની પૂજામાં પણ નારિયેળનું ખૂબ મહત્વ છે. શ્રદ્ધાળુઓના દાળિયામાં આ દિવસે ઘણા નારિયેળ હોય છે, કારણ કે નારિયેળ ચઢાવવાથી મનોકામનાઓ પૂરી થાય છે. એટલે નારિયેળ ચઢાવીને લોકો પોતાની મનોકામના માંગે છે. છઠ માતાને કેળું ખૂબ પ્રિય છે, કેમ કે કેળું પવિત્ર ફળોમાંનું એક છે. તેની પવિત્રતાને લીધે તેને છઠ પૂજામાં રખાય છે. લોકો મનોકામના પૂર્તિ માટે છઠ મૈયાને કેળાની લૂમ ભેટ કરે છે. બિહાર અને પૂર્વાંચલમાં તેની ખેતી પણ ખૂબ થાય છે, જેનાથી તે સરળતાથી મળે છે. છઠ પૂજામાં શેરડીનું હોવું જરૂરી છે. ઘણી જગ્યાઓએ શેરડીનું ઘર બનાવાય છે, જેની નીચે છઠ મૈયાની પૂજા અને આરતી કરાય છે. કહેવાય છે કે આ રીતે પૂજા કરવાથી ઘરમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે. શેરડીનો બહારનો ભાગ ખૂબ સખત હોય છે. પશુ પક્ષી પણ તેને એંઠું નથી કરી શકતા. તે સંપૂર્ણપણે પવિત્ર છે, એટલે તે છઠ મૈયાને ખૂબ પ્રિય હોય છે. ડાબ લીંબુને છઠ પૂજામાં ઘણું મહત્વ અપાય છે. તે સામાન્ય લીંબુથી મોટા કદનું એક લીંબુ હોય છે, તેને ડાબ લીંબુ કહે છે. તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તે કદમાં ખૂબ મોટું અને તેનું આવરણ ખૂબ જાડું હોય છે. આ કારણથી તેને પક્ષી કે પશુ એંઠું કરતા નથી. તેની પવિત્રતા જળવાઈ રહે છે. આ જ કારણ છે કે છઠ માતાને ડાબ લીંબુ ખૂબ પ્રિય છે. સોપારી ખૂબ સખત ફળ છે અને તેના વિના કોઈ પૂજા પૂરી મનાતી નથી. એટલે તેને છઠ મૈયાની પૂજામાં પણ રખાય છે. ખૂબ સખત અને આવરણમાં રહેવાને કારણે તેને પણ પશુ પક્ષી એંઠું નથી કરી શકતા. આ પવિત્ર ફળમાં ગણાય છે, એટલે તે છઠ મૈયાને પ્રિય છે. જળ શૃંગારા, જે જળમાં થનારું ફળ છે અને તે માતા લક્ષ્મીને પણ પ્રિય છે. જળમાં થવાને કારણે તે ખૂબ પવિત્ર છે. જાડું આવરણ હોવાને કારણે તે કોઈ પશુ પક્ષી દ્વારા એંઠું કરાયેલું ફળ મનાતું નથી. એટલે તે છઠ મૈયાને પ્રિય ફળ છે. તેને પણ પૂજામાં જરૂર રાખવું જોઈએ. 36 કલાકનું આ કઠિન નિર્જળ વ્રત ગર્ભવતી, સ્તનપાન કરાવતી માતાઓ તેમજ ડાયાબિટીસથી પીડિત મહિલાઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી જો વ્રત રાખવું અનિવાર્ય હોય તો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ પાણી અને જ્યુસનું ભરપૂર સેવન કરે, જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. આમ ન કરવાથી અનેક ખરાબ પરિણામો આવી શકે છે. સામાન્ય વ્રતી મહિલાઓને વ્રત શરૂ થતા પહેલા પૂરતા પ્રમાણમાં પાણી અને ફળના રસનું સેવન કરવાની સલાહ આપી છે. ડાયાબિટીસથી પીડિત મહિલાઓને વ્રતથી દૂર રહેવાની સલાહ આપી છે. જો વ્રત ન તોડી શકાય તો તેમણે વ્રત શરૂ થતા પહેલા દવાનું સેવન ન કરવાનું કહ્યું છે. વ્રત તોડતી વખતે કે પારણા દરમિયાન ડાયાબિટીસથી પીડિત મહિલાઓને હળવો ખોરાક લેવાનું કહ્યું છે. પારણા દરમિયાન કે પછી દવાનું સેવન કરવાનું કહ્યું છે. ચેતવણી આપી છે કે વ્રત તૂટતા જ ડાયાબિટીસની દવા ભૂખ્યા પેટે ક્યારેય ન લેવી. હવે જાણીએ હઠની વ્રત કથા. દિવાળીના 6 દિવસ પછી છઠ મનાવવામાં આવે છે. છઠનું મહાવ્રત કરવું અત્યંત પુણ્યદાયક છે. છઠ વ્રતની સૌથી મહત્વપૂર્ણ રાત્રિ કાર્તિક શુક્લ ષષ્ઠી તિથિએ હોય છે. સૂર્ય ઉપાસનાનો આ મહાપર્વ 4 દિવસો સુધી મનાવવામાં આવે છે. છઠ મૈયાને સંતાન આપનાર માતાના નામથી પણ ઓળખાય છે. માનવામાં આવે છે કે આ પર્વ સંતાન માટે મનાવાય છે. ખાસ કરીને એવા લોકો જેમને સંતાનની પ્રાપ્તિ નથી થઈ તો તેઓ હઠનું વ્રત રાખે છે. વળી સૌ પોતાના બાળકોની સુખ શાંતિ માટે પણ આ પર્વ મનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી મહિલાઓ પણ છે જેમણે છઠ પૂજાનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ? આ સૌથી મોટું ઘોર પાપ મનાય છે.
આ દિવસે મહિલાઓ આવી ભૂલ ક્યારેય ન કરે. શાસ્ત્રો અનુસાર જે લોકો અધૂરા લગ્ન કરે છે તેઓ શાસ્ત્રનું અપમાન કરે છે. કોર્ટ મેરેજ કે લગ્ન વિના સંતાનની ઉત્પત્તિ કરવી સૌથી મોટું પાપ છે. આવામાં છઠ્ઠ પૂજાનું વ્રત આવા લોકોએ પોતાના સંતાન માટે ક્યારેય ન રાખવું જોઈએ. કેમ કે તમે હિન્દુ રીતરિવાજો મુજબ 7 ફેરા નથી લીધા અને લગ્ન વિના જ્યારે આવા લોકો સાથે રહે છે તો સમાજમાં આ સંબંધને કલંકિત ગણાય છે. મિત્રો, ઘણા લોકો એવા છે જે ભાગીને લગ્ન કરે છે અને પરિવારને દુઃખી કરે છે. માતા પિતાને સમાજમાં કલંકિત કરે છે. માતા પિતાને રડાવે છે, પરિવારને રડાવે છે, સમાજને બદનામ કરે છે. આવા લોકો આખા જગત માટે શાપિત છે. જો પરિવારને રડાવીને સંબંધો હંમેશા અશુભ હોય છે. આવા સંબંધો જોડાતા નથી. એટલા માટે જે લોકો ભાગીને લગ્ન કરે છે, કોર્ટ મેરેજ કરે છે, 7 ફેરા નથી લેતા, હિન્દુ રીતરિવાજ સાથે લગ્ન નથી કરતા, તેમના માટે આ વ્રત યોગ્ય નથી. 7 ફેરાનો અર્થ છે તમે અગ્નિદેવના આશીર્વાદ લીધા, 33 કરોડ દેવી દેવતાના આશીર્વાદ લીધા, મા બાપના આશીર્વાદ લીધા, પરિવારના આશીર્વાદ લીધા, સમાજને સન્માન આપ્યું. મતલબ હવે તમે પૂજવા યોગ્ય છો. તમે ભગવાનની સેવા કરી શકો છો. તમે કોઈ પણ વ્રત વગેરે પરંપરા સાથે કરી શકો છો. જે સ્ત્રીને હળદર ન લાગી હોય, જે પુરુષને હળદર ન લાગી હોય તેવા વિવાહ પણ અશુભ હોય છે. લગ્નમાં હળદર અવશ્ય લાગવી જોઈએ, ત્યારે જ તમે વ્રત વગેરે રાખી શકો છો, પૂજાપાઠ કરી શકો છો અને કોઈ પણ માંગલિક કાર્યમાં સામેલ થઈ શકો છો. એટલા માટે આવી સ્ત્રી કોઈ પણ ધાર્મિક કાર્યમાં ત્યારે જ સફળ અને સામેલ થઈ શકે છે જ્યારે તે અગ્નિની સાથે ફેરા લઈ લે. આવા લગ્નને જ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ મનાય છે. આવામાં જો તમારા અધૂરા લગ્ન છે તો તમે છઠ્ઠ પૂજા ક્યારેય ન કરશો. તમારા આવું કરવાથી છઠ્ઠી મૈયાનું અપમાન મનાશે અને તમને પાપ લાગી શકે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર આ વ્રતને સાચા મનથી રાખવું જોઈએ. જો કોઈ મહિલા શોકમાં એટલે કે અનિચ્છાથી આ વ્રત રાખે છે તો તેમના પતિ કે સંતાનનું મૃત્યુ કે તેમના પર કષ્ટ આવી શકે છે. સાચી શ્રદ્ધા સાથે છઠ્ઠ પૂજાનું વ્રત રાખવું જોઈએ. આ વ્રત સફળ થવાથી સંતાન સુખ મળે છે, સંતાનને કષ્ટ ક્યારેય નથી આવતા. છઠ્ઠી મૈયા રક્ષા કરે છે, ઘર પરિવાર ખુશહાલ હોય છે. જે લોકો છઠ્ઠ પૂજા કરે છે, છઠ્ઠી મૈયા તેમની આસપાસ, તેમના ઘરની આજુબાજુ હંમેશા ફરતી રહે છે. તેમની રક્ષા કરે છે, તેમની સંતાનોની રક્ષા કરે છે. જે નિઃસંતાન મહિલાઓ છે તેમને સંતાન સુખની પ્રાપ્તિ આપે છે. મિત્રો, છઠ્ઠ પૂજા કરવાથી સેંકડો યુગોના ફળની પ્રાપ્તિ થાય છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધન મળે છે. છઠ્ઠી મૈયાની પૂજાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. વળી કુંવારી કન્યાઓ અને પુરુષો પણ છઠ્ઠ પૂજા કરી શકે છે. છઠ્ઠ પૂજાનું ફળ અનેક લાખ ગણું પ્રાપ્ત થાય છે. આનાથી વ્યક્તિના તમામ પાપ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે. છઠ્ઠ પૂજાનું વ્રત પૂરું કરવાથી સ્વયં છઠ્ઠી મૈયા તમારા આખા ઘરની રક્ષા કરે છે. મિત્રો, હવે એ પણ જાણી લઈએ કે છઠ્ઠ મૈયાને એવી કઈ 3 વસ્તુઓ ન ચઢાવવી જોઈએ. આ વસ્તુઓ ચઢાવવાથી ભયંકર પાપ લાગે છે. નંબર 1, સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવા માટે તાંબાના લોટાનો જ ઉપયોગ કરો. પણ ભૂલથી પણ ચાંદી, સ્ટીલ, કાચ અને પ્લાસ્ટિકના વાસણથી અર્ઘ્ય ન આપવું જોઈએ. આનાથી વ્રત તૂટી શકે છે. નંબર 2, વ્રત દરમિયાન ઘરમાં ક્યારેય માંસાહાર ભોજન ન બનાવો અને ન તો પરિવારમાં કોઈને ખાવા દો. જે લોકો આ દિવસે લસણ ડુંગળી વાળું ભોજન બનાવે છે અને ખાય છે તેમને છઠ્ઠી મૈયા બરબાદ કરી દે છે. આ દિવસે છઠ્ઠી મૈયાને ભોગ લાગે છે
તો ઘરમાં જો તમારા પરિવારમાં કોઈએ વ્રત રાખ્યું છે તો તમે પણ લસણ ડુંગળીનો ઉપયોગ ન કરો. તમે કોઈ બીજા દિવસે ખાઈ શકો છો, પણ માંસ, મદિરા, લસણ, ડુંગળી વગેરે ન ખાઓ. માની લો કે હઠનું વ્રત તમારી બહેને રાખ્યું છે અને તમે દૂર પણ રહો છો, તો પણ તમે લસણ ડુંગળી ન ખાઓ, નહીં તો તેમનું વ્રત તૂટી શકે છે. સાથે જ વ્રત દરમિયાન ઘરમાં મદિરા વગેરે અને ધૂમ્રપાન પણ ન કરવું જોઈએ. નંબર 3, છઠ્ઠી મૈયાનો પ્રસાદ ખૂબ શુદ્ધતા સાથે બનાવાય છે. તેમનો પ્રસાદ હંમેશા એવા ચૂલા પર બનાવો જેને તાજો લીંપવામાં આવ્યો હોય. જો ગેસ પર બનાવી રહ્યા હો તો ગેસ સ્ટવને સારી રીતે ધોઈ લો. પહેલાથી બનેલા ચૂલા પર ક્યારે પ્રસાદ ન બનાવો, આ માટે નવો ચૂલો જ બનાવો. નંબર 4, સૂર્યને અર્ઘ્ય આપતા પહેલા ક્યારે ભોજન ગ્રહણ ન કરો, નહીંતર ઘોર પાપ લાગશે. વ્રત કરનાર લોકોએ પહેલા અને બીજા દિવસે સૂર્યને જળ આપ્યા પછી જ ભોજન કરવું જોઈએ. વ્રત દરમિયાન ભોજન પ્રત્યે મનમાં લાલસા ન રાખો, તેનાથી વ્રત તૂટે છે. નંબર 5, છઠ્ઠી મૈયાથી માનેલી માનતા જો પૂરી થઈ જાય તો તમારે પોતાની માનતા પૂરી થવાની વિશેષ પૂજા જરૂર કરવી જોઈએ, નહીંતર માતાના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. નંબર 6, છઠ્ઠનું વ્રત કરનારે 4 દિવસ સુધી જમીન પર સૂવું જોઈએ. છઠ્ઠ પૂજાવાળા રૂમમાં જ પોતાનું આસન લગાવવું જોઈએ. આવામાં તમારે છઠ્ઠ મૈયાનું ધ્યાન કરતા રહેવું જોઈએ. આનાથી માતા તમારા વ્રતને સંપૂર્ણ કરે છે અને કોઈ વિઘ્ન બાધા નથી આવતી. નંબર 7, જે જગ્યાએ પ્રસાદ બની રહ્યો હોય ત્યાં સાધારણ ભોજન પણ ન બનાવવું જોઈએ. સાથે જ તે જગ્યાએ ખાવું પણ વર્જિત છે. નંબર 8, પ્રસાદ બનાવતી વખતે મીઠાવાળો હાથ કોઈ પૂજાની વસ્તુ કે પ્રસાદને ન અડવો જોઈએ. નંબર 9, પૂજા દરમિયાન પોતાની વાણીને ખરાબ વાતોથી દૂર રાખો. છઠ્ઠી મૈયાના આશીર્વાદ મેળવવા માટે મનમાં ગંદા વિચાર ન લાવવા જોઈએ. નંબર 10, ઘરમાં પૂજા દરમિયાન એંઠા વાસણો અને ગંદા કપડાનો ઢગલો બિલકુલ ન હોવો જોઈએ. આનાથી છઠ્ઠી મૈયા ક્રોધિત થઈ જાય છે અને વ્રત તૂટી જાય છે. છઠ્ઠી મૈયાને સાફસફાઈ ખૂબ પસંદ છે. વ્રત દરમિયાન પોતાના ઘરને સ્વચ્છ રાખો અને ગંગાજળનો છંટકાવ અવશ્ય કરી લો. આનાથી આખું ઘર પવિત્ર થઈ જાય છે અને છઠ્ઠી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, આજે અમે તમને છઠ્ઠી મૈયાની કૃપા મેળવવા માટે એક એવો ઉપાય જણાવીશું જેનાથી તમે રાતોરાત ધનવાન બની શકો છો. જો તમે આ ઉપાય કરી લીધો તો તમને દુનિયાની કોઈ પણ મહાશક્તિ, કોઈ પણ વ્યક્તિ કરોડપતિ થવાથી, ધનવાન થવાથી નહીં રોકી શકે. આ ઉપાયને ધ્યાનથી સાંભળજો, તમારી જિંદગી હવે બદલાઈ જવાની છે. પણ વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે, આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય છઠ્ઠી માતા અવશ્ય લખજો. મિત્રો, આ ઉપાય છઠ્ઠ પૂજાના દિવસે જ કરવાનો છે. આ ઉપાય તમને માત્ર મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલ પર જ મળશે. જો કોઈ બીજું આ ઉપાય જણાવે તો સમજજો કે તે બનાવટી છે. ઉપાય માટે એક મીઠાનું પેકેટ લઈ લો. દળેલું કે આખા ઢેફાવાળું લઈ શકો છો. અને એક પાણીની બોટલ, 51 રૂપિયાની દક્ષિણા, 100 ગ્રામ સરસવના તેલની બોટલ, 50 ગ્રામ સૂકા લાલ મરચા, 500 ગ્રામ ચોખા, 500 ગ્રામ અડદની કાળી દાળ અને 5 રૂપિયાના પતાશા. આ તમામ 8 સામગ્રી એકઠી કરી લો. કોઈ કપડામાં બાંધી લો કે થેલીમાં લઈ લો. તમામ સામગ્રીને ભેગી ન કરતા અલગ અલગ પેકેટમાં એક જ થેલીમાં નાખી લો. હવે તમારા બાળક પરથી, સંતાન પરથી 7 વાર ઓવારી લો. હવે આ સામગ્રી કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દેજો. આ ઉપાય કરવાથી તમારા સંતાનનું ભાગ્ય પૂર્ણ રીતે બદલાઈ જશે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.
સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે।